પ્રશાસક પ્રફુલ્લ પટેલ ટ્રેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનનારના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના આપવા દીવ પહોંચ્યા. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 14 લોકો હોમાયા. આ દુઃખદ ઘટનાને લઈ પ્રશાસક થયા ભાવુક. સરકારી માણસ છું એટલે નથી આવ્યો, લાગણીથી ખેંચાઈને આવ્યો છું. હું પણ તમારા પરિવારનો જ એક વ્યક્તિ છું. પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલ અમદાવાદથી સીધા આજે બપોરે 12 વાગ્યે દીવ આવી પહોંચ્યા હતા. આવતાની સાથે એક મિનિટનો પણ આરામ કર્યા વિના સીધા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારજનોને સાંત્વના આપનાર તેમના ઘરે પહોંચ્યા હતા. પ્રશાસકે પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને મુશ્કેલીના સમયે સાંત્વના આપતા જણાવ્યું કે ખૂબ જ દુઃખદ ઘટના બની છે, પરંતુ પરિસ્થિતિનો સામનો કરવા સિવાય કશું જ ઉપાય નથી. સંયમ અને ધીરજ રાખવા સિવાય આપણા હાથમાં કંઈ નથી. આટલા નાના ગામની અંદર એકી સાથે 14 વ્યક્તિઓનું આ રીતે મૃત્યુ થવું એ ખૂબ જ દુઃખદ અને અકલ્પનીય ઘટના છે, પરંતુ જે દુઃખ આવ્યું છે તેની સામે લડવા સિવાય કોઈ ઉપાય નથી. પ્રશાસક પ્રફુલ્લ પટેલ દરેક પરિવારને મળતી વખતે એક સરકારી અધિકારી તરીકે નહીં, પરંતુ એમના પરિવારની એક સભ્યની જેમ તેમને સાંત્વના આપી સંવેદના વ્યક્ત કરતા દેખાય. પ્રશાસકે દરેક પરિવારના સભ્યોને જણાવ્યું કે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. દરેક સમયે પ્રશાસન તેમની સાથે છે અને તેમને તમામ પ્રકારે મદદ પૂરી પાડવામાં આવશે. બધું જ પ્રશાસન કરશે. હાલ દરેક અધિકારીઓ ખડા પગે છે. સરકારી નિયમો પ્રમાણે જે પણ કાર્યવાહી કરવાની છે તે અમે લોકો કરીશું. પ્રશાસક પ્રફુલ્લ પટેલ દરેક પરિવારની મુલાકાત લઈ રહ્યા હતા, ત્યારે તેમની સાથે દરેક અધિકારીઓ, પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ આ પરિવાર માટે સંવેદના વ્યક્ત કરવા પહોંચી ગયા હતા. નોંધનીય છે કે જ્યારે ઘટના બની ત્યારથી જ એડીએમ વિવેક કુમાર અને તેમની ટીમ તથા ભાજપા મહિલા મંડળની તમામ બહેનો એક એક પરિવાર પાસે તેના દુઃખમાં સહભાગી થવા પહોંચ્યા હતા.